વાદળ છેલ્લો અત્યારે વીજળી ને એવું બધું થવા માંડ્યું છે. જોવા તમને બતાડું. જો છે મિત્રો ભાળો, અત્યારે વીજળી થવા મળી છે મિત્રો. રાત ઉપર વરસાદ આવશે એવું લાગે છે મિત્રો. જો કે આવી રીતે વીજળી થાય છે, થઈ રહ્યું છે તળાજામાં. તો બધા સાવચેતીમાં રહેજો. તળાજામાં અત્યારે વરસાદને એવું ચાલુ એવી શું નથી, પણ હમણાં 2 ઘડીમાં થશે એવું લાગે છે. કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ને આ જો આપણે બે વરસાદ જેવો માહોલ હતો એટલે બે ટાંકો અહીંયા રાખ્યું છે. કારણ કે કેવા વરસાદ આવેનું નક્કી નહીં મિત્રો, કે માહોલ થઈ ગયો છે વરસાદ આવે એવો. બાકી અત્યારે આપણે જવાનું છે બાજરીની ઓલકાર અડદ છે ને, એમાં જરાક આંટો મારી આવું. તો પછી આપણે જવાનું છે નાઈ કાઢવીને દુકાને. તો ફાઇનલ હાલો અડદે જરાક આંટો મારી લઉં. મિત્રો તમે કંઈક મારી પાછળ જોવા અડદનો નજારો જોવો કે કેટલામાં આપણે અડદ ફાડી નાખ્યા છે ને, બેગ અંદર ભેગા પાકા છે. પણ એટલામાં આપણે અડદ છે ને, આમ જુઓ તમે, અડદમાં ફૂલડા ઉગડી ગયા છે. જુઓ તમે, થાય છે તમને જોવામાં ફૂલડા ઉગડી ગયા છે આપણે અડદમાં. આવા કે આપણા અડદ છે થોડીક ઈયળો ને એવું લાગે છે, બે પાંદડા એવા ખાઈ ગયા હોય એવું લાગે છે. પણ દવા નાખી છે આજમાંથી આપણે, એટલે હશે પણ વયું જશે. બાકી જોવા આપણે આમ નેદે છે, અડદ નેદવાનું હાલે છે મિત્રો અમારે. બાકી વરસાદનો બેગ હમણાં આગાહી આપેલી છે મિત્રો, એટલે બધું બેગ સાવચેતીમાં રાખવું મિત્રો બધાને. કારણ કે અત્યારે માણસોને કળિયું ને એવું બધું ડાબા કરેલા પડ્યા હોય, રોપ ને ડુંગળી નાદ તેન બધું હોય, તો મિત્રો બધાએ આમ વ્યવસ્થા કરી રાખવી. કારણ કે વરસાદ હમણાં 10 તારીખ સુધીની આગાહી છે ને, આપણે જોવો કે ગળત તો છે હારા ને. આમ ઓરવાની છે, કોઈ 10-15 દીમાં તો ઓરવાની થાય મિત્રો. 10-15 દી નહીં થાય એટલામાં આપણે માટી ઓરવી દેવાની છે વહેલા. તો મિત્રો વિડીયોમાં ઘડીક બન્યા રહેજો. હમણાં આપણે ઘડીક દુકાને આટો બાટો જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, મજા આવી છે. કન્ટિન્યુ વ્લોગમાં મજા આવી જાય તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. ઘરે જઈને જરાક નાઈ નાખીને પછી જઈએ મિત્રો આપણે દુકાને. એટલામાં કે મેં સપલા કાઢ્યા પણ ભૂલી ગયો મિત્રો. અહીંયા પીડ્યા છે. તો હવે જરાક નાઈ કરીને જઈએ દુકાને મિત્રો. તો ચલો હવે જરાક દુકાને જતા આવીએ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ભાઈ, મજા આવી જશે. નાઈ નાખ્યા છીએ હવે જઈએ ગામમાં. તો વિડીયોમાં મિત્રો મજા આવી છે, ક્લિક બન્યા રહો. તો ચાલો હવે જરાક ગામમાં જતા આવીએ. ગામમાં જરાક નથી જવાનું, આપણે હાથ સુધી રહેવાનું છે, જરાક તો નથી જવાનું. તો ફાઇનલી હવે જરાક ગામમાં જરાક નહીં આખો દી જવાનું છે મિત્રો. અત્યારનું જવાનું છે આપણે દુકાને. તો ચલો હવે દુકાને જઈને મળીએ. વાતાવરણ એવું થઈ ગયું હોય છે ને, એવું લાગે છે આપણને ચોમાસું ચાલુ થઈ ગયું હોય એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. કે જુઓ તમે નજારો જુઓ અત્યારનો, આ કંઈક ચોમાસું ચાલુ થઈ ગયું હોય એવું નજારો થઈ ગયો છે. પવનમાં બધે ફેર પડી ગયો છે, ઠંડુ ઠંડુ લાગે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. ને કંઈક જો આવા લોકેશન ઉપર અત્યારે સીન આપણે જઈએ છીએ દુકાને. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો આ લોકેશન જો, આ વરસાદ પડે છે મિત્રો. વરસાદ ચાલુ હોય એવું લાગે છે, કાળું કમર જેવું વાદળું થઈ ગયું છે મિત્રો. બકરાવાળા આ of the waves crashing against the shore, a serene melody. જો મિત્રો આપણી દુકાને પગી જશે, જરાક દુકાન ખોલી નાખી મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. મોલકાર પડે છે મિત્રો, કાળું ભમર વાદળું થઈ ગયું છે ને મિત્રો. આપણી જો વાહ એટલો આવ્યો ને ઝૂંપડી ઉડાડી નાખી. આગળ આપણે એક ઝૂંપડી કરેલી છે, ઉડાડી નાખી છે. આ એટલું લોકેશન જ એવું છે. જો અમે વરસાદ પડે છે, બધા વરસાદને એવું આવવા મળ્યું છે ને. અત્યારે આપણે આવી જશે દુકાને. જો કે દુકાનનું લોકેશન બદલાઈ ગયું, કારણ કે વાતાવરણ એવું થઈ ગયું છે, અંધારા ટાઈપનું થઈ ગયું છે ને બધું. બહાર તો આમ જો ઓલકાર વરસાદ પડે એવું જ થઈ ગયું છે. આ બધું વરસાદ પડે એવું જ થઈ ગયું છે. જુઓ તમે, વાદળ છેલ્લો અત્યારે વીજળી ને એવું બધું થવા માંડ્યું છે. જોવો તમને બતાડું. જો છે મિત્રો ભાળો, અત્યારે વીજળી થવા મળી છે મિત્રો.
રાત ઉપર વરસાદ આવશે એવું લાગે છે મિત્રો. જો કે આવી રીતે વીજળી થાય છે ને હરુડાટ ને એવું બધું થાય છે મિત્રો. અત્યારે એવું કંઈક અત્યારે અહીંયા મિત્રો થઈ રહ્યું છે તળાજામાં. તો બધા સાવચેતીમાં રહેજો. તળાજામાં અત્યારે વરસાદને એવું ચાલુ એવી શું નથી, પણ હમણાં 2 ઘડીમાં થશે એવું લાગે છે. તો બધા મિત્રો સાવચેતીમાં રહેજો, કારણ કે અત્યારે ખેડૂતને બધી મોલાત ને એવું બધું બહાર પીડ્યું હોય, કારણ કે રોગ છે, ડુંગળી છે, એવું બધું. તો બધાએ એને ઢાંકવાની વ્યવસ્થા કરી રાખવી, નકર પલાળી દે. જો ઠામુકો આવ્યો એટલે પલાળી દે. અત્યારે જોવો આમ તમે કેટલી વીજળી થાય છે, જોવો હમણાં બતાવે. જો થાય, જો હેપકા થાય છે મિત્રો, છૂટા હેપકા થાય છે મિત્રો. તો બધાને વિનંતી છે કે ધ્યાન રાખજો બધા મિત્રો. આપણું આખું વરસનું બળી કરેલું મિત્રો 1-1.5 કલાકમાં પલાળી ન દેતા, એટલે થોડુંક ખુલ્લું બુલ્લું હોય તો કાગળ બાગળ એવું ઢાંકી દેવું, તાલપત્રા જેવું. તો બસ એટલું જ તે આજના વ્લોગમાં. એટલું જ કે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.